અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ અને ખોફનાક હત્યા કેસોમાંથી એક વર્ષ 1994ના નીલમ હોટલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે। આ કેસમાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર આરોપી આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે। વર્ષ 1994માં કાપડના વેપારી અરવિંદભાઈને સસ્તા ભાવે સિલ્કનું કાપડ આપવાની લાલચ આપી નીલમ હોટલમાં બોલાવવામાં આવ્યા હતા। સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયા અને તેના સાગરીતોએ લૂંટના ઈરાદે તેમની નિર્મમ હત્યા કરી હતી। આરોપીઓએ આશરે 30 થી 35 શરીરના ઘા ઝીક્યા બાદ ઓળખ છુપાવવા માટે મૃતદેહનું માથું છે તે ધડથી અલગ કરી અડાલજ વિસ્તારમાં ફેંકી દીધું હતું। સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી અને જેને બાદમાં હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી હતી। તો આરોપી વર્ષ 2014માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયો હતો અને વર્ષ 2017માં નામ બદલી સંજય નામ રાખીને ન્યૂ રાણીપ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો થયો હતો। સાથે જ પ્રહલાદનગર વિસ્તારમાં ફાઇનાન્સ અને લોનનું કામ પણ કરતો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાંબી તપાસ બાદ આખરે આરોપીની ધરપકડ કરી છે। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આજીવન કેદના આરોપીની પેરોલ જમ્પ જે કરેલું હતું એને ઘણા વર્ષોથી 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો એની આજે ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીનું નામ છે સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયા, જે અમદાવાદ શહેરમાં એટલે દરિયાપુર પોલીસ સ્ટેશન અને શાહીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં એને એક હત્યાના ગુનામાં અને ફેક કરન્સીના ગુનામાં એને સજા પડેલી હતી અને જે હત્યાનો ગુનો છે એમાં આજીવન કેદની સજા થયેલી હતી। એ કેસમાં એ આજીવન કેદની સજા કાપી રહેલો હતો। એ જ સમયે 2004માં એ પેરોલ ઉપર બહાર આવી અને પછી 4 વર્ષ સુધી ફરાર રહેલો।